મિત્ર એક વખત જરૂર સાંભળજો। નમસ્કાર અતુલભાઈ, ખેડૂત મિત્રો માટે આ ખૂબ જ મહત્વની અને સચોટ માહિતી તમે શેર કરી છે। તમારી આ સ્ક્રિપ્ટને વધુ વ્યવસ્થિત અને આકર્ષક બનાવવા માટે મેં તેને નીચે મુજબ મુદ્દાસર તૈયાર કરી છે, જેનો ઉપયોગ તમે તમારા વિડીયોમાં કરી શકો છો। વરસાદની સિસ્ટમ અને ચોમાસા અંગે લેટેસ્ટ અપડેટ। ચોમાસાના આગમન પૂર્વે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હલચલ તેજ થઈ રહી છે। અહીં મુખ્ય અપડેટ્સ છે। 1. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત। વિસ્તારો: આંદામાન નિકોબાર, કેરળ અને શ્રીલંકાના ભાગોમાં વરસાદની પ્રક્રિયા ધીમે ધીમે વધી રહી છે। ચોમાસું: ભારતના દક્ષિણી ભાગોમાં ચોમાસું બેસવાની પ્રક્રિયા હવે સક્રિય થઈ રહી છે। 2. વેધર મોડેલ્સમાં જોવા મળતા તફાવત। 9 થી 10 મેની સ્થિતિ। બે મોટા મોડેલો અત્યારે અલગ અલગ સંકેતો આપી રહ્યા છે। મોડેલનું નામ: સંભવિત લોકેશન, સિસ્ટમની તીવ્રતા। યુરોપિયન મોડેલ ECMWF, અરબી સમુદ્ર, માલદીવ નજીક, દક્ષિણ ભારતને અસર કરી શકે તેવી સિસ્ટમ। અમેરિકન મોડેલ GFS, બંગાળની ખાડી, આંદામાનના દક્ષિણે, વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થવાની શક્યતા। 3. પવનોની દિશા અને ચોમાસાની ગતિ। સમુદ્રમાં પવનોની પેટર્ન હવે ધીમે ધીમે સેટ થઈ રહી છે। જેમ જેમ આ પવનો ઉત્તર તરફ સરકશે તેમ તેમ ચોમાસું ભારતના અન્ય રાજ્યોમાં આગળ વધશે। અરબી સમુદ્રની સિસ્ટમ: જો અહીં સિસ્ટમ બનશે તો તેનું વલણ ઓમાન કે યમન તરફ રહેવાની શક્યતા વધુ છે। બંગાળની ખાડીની સિસ્ટમ: અહીં બનતી સિસ્ટમ વધુ મજબૂત અને પોઝિટિવ સાબિત થઈ શકે છે। નોંધ: હાલમાં મોડેલોમાં હજી થોડા મતમતાંતર છે, તેથી આગામી 1 થી 2 દિવસમાં સિસ્ટમનું ચોક્કસ લોકેશન અને ગતિ સ્પષ્ટ થશે। ખેડૂત મિત્રો, ખેતીવાડી અને હવામાનની આવી જ સચોટ માહિતી માટે ખેતીવાડી અતુલ ફાર્મર ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। ધન્યવાદ।